નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસે સમાધાન બાદ રાજુ સોલંકીની ખાસ ઉપસ્થિતિ। સમગ્ર અનુસૂચિત સમાજ ગણેશ અને જયરાજસિંહ બાપુની સાથે છે। રાજુ સોલંકી વિરોધ કરનારાઓને રાજુ સોલંકીનો જડબાતોડ જવાબ। ગેરસમજ ઊભી કરનારાઓથી સાવધાન રહેવા અપીલ। તોડબાજ ગેંગની વાતોમાં ન આવવા અનુસૂચિત સમાજના યુવાનોને રાજુ સોલંકીની વિનંતી। ભૂતકાળની ગેરસમજ દૂર થઈ। ગણેશભાઈ અને રાજુ સોલંકી વચ્ચે જોવા મળ્યું સુખદ સમાધાન। જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ સહિતની ટીમે ગણેશને પાઠવી શુભેચ્છા। રાજુ સોલંકી ઓડિયો તેમજ આવેદનપત્ર બાબતે કરી સ્પષ્ટતા। ઓડિયો ક્લિપ મામલે રાજુ સોલંકીનો મોટો ધડાકો। વાયરલ ઓડિયો 2-3 મહિના જૂના હોવાનો કર્યો દાવો। 10 કરોડની વાત માત્ર સમાધાન ન કરવા માટે કહી હતી। વાયરલ ઓડિયો અંગે રાજુ સોલંકીની સ્પષ્ટતા। જ્યારે હું 13 મહિના જેલમાં હતો ત્યારે આ આવેદન આપનારા ક્યાં હતા? જયરાજસિંહ બાપુ અને ગણેશભાઈ પર દબાણ લાવવા માટે ખોટા વિરોધ કરાતા હોવાનો રાજુ સોલંકીનો આક્ષેપ। પરિવાર અને હું સુરક્ષિત હોઉં તો જ સમાજની સેવા કરી શકું। જૂનાગઢમાં અપાયેલા આવેદનપત્ર સામે રાજુ સોલંકીનો આકરો પ્રહાર। આ બધું તોડ કરવા માટે થઈ રહ્યું છે। અનુસૂચિત જાતિ સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરતી ટુકડે ટુકડે ગેંગથી સાવધાન રહેવા રાજુ સોલંકીની અપીલ। આશીષ પાટડિયા, ગોંડલ। સૌ પ્રથમ હું ગોંડલ ગણેશભાઈને એના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા આવ્યા છીએ અમારી ટીમ સાથે। એક દલિત સમાજમાં જે 2-4 અમારા સમાજના જે આગેવાનો છે એની આખી એવી ગેરસમજ ઊભી કરી છે કે આ રાજુભાઈનું અને ગણેશભાઈનું જે સમાધાન થયું છે સમગ્ર અનુજાતિ સમાજના લોકો મારી સાથે છે। ગણેશભાઈ સાથે છે, જયરાજસિંહ બાપુ સાથે છે। આજ જુનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ વતી હું અને અમારી આખી ટીમ માણાવદર તાલુકો, માળિયા તાલુકો, વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને અમારા જુનાગઢ તાલુકાના લોકો અમે અહીંયા ગણેશભાઈને એના જન્મદિનની શુભકામનાઓ આપવા આવ્યા છીએ। અને અનુજાતિ સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણા ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે 2-4 જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છે, બાબા સાહેબના વંશજો છે। ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું